અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતની બદલી થતાં અંકલેશ્વર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા તેઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। આગામી 1 મહિના દરમિયાન તેમને પ્રમોશન સાથે નાયબ કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। કરણસિંહ રાજપૂતે અંકલેશ્વરના મામલતદાર તરીકે અંદાજે 3 વર્ષ અને 11 મહિના સુધી સેવા આપી હતી। તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ લોકહિતના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને સરકારી યોજનાઓના લાભ યોગ્ય હકદાર સુધી પહોંચાડવામાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। તેમના કાર્યકાળ દરમિયાન વિધવા સહાય યોજના 1882 કેસ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે વૃદ્ધ સહાય યોજનાની 237 અરજીઓ મંજૂર થઈ હતી। ઉપરાંત આવક તથા જાતિના દાખલા સહિત કુલ 21,781 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। વર્ષ 2022માં રેલ રાહત ફંડ હેઠળ 6,000થી વધુ પરિવારોને સહાય ચૂકવવામાં આવી હતી। ચૂંટણી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને વર્ષ 2024 તથા વર્ષ 2026માં સન્માનિત કરવામાં આવ્યા હતા। કરણસિંહ રાજપૂતના સ્થાને હાંસોટના મામલતદાર રાજન વસાવાને અંકલેશ્વરના નવા મામલતદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। વિદાય સમારંભ દરમિયાન સહકર્મચારીઓએ તેમના કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને કાર્યશૈલીની પ્રશંસા કરી હતી તથા નવી જવાબદારી સાથે શુભેચ્છાઓ પણ પાઠવી હતી।